અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ફૂડ રસિકો માટે નિરાશાજનક સમાચાર હશે, કારણ કે અમદાવાદ માણેક ચોકની ખાણીપીણીની બજાર આજથી બંધ રહેવાની છે। ડ્રેનેજની કામગીરી થવાની છે અને તેના માટે 1 મહિના માટે બજાર જે છે તે બંધ રહેવાનું છે। ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીના કારણે આ બજાર બંધ રહેશે। તો અત્યારના હાલના સમાચાર માણેક ચોક બજાર અને સાથે જે પણ ફૂડ સ્ટોલ્સ જોવા મળતા હોય છે તે પણ બંધ રહેવાના છે। એએમસી દ્વારા રાત્રિ દરમિયાન કામગીરી કરવામાં આવશે। સવારના બજારને કોઈ જ અસર નહીં પહોંચે, એટલે સવારના જે બજાર છે તે રાબેતા મુજબ ચાલુ રહેશે, પરંતુ માણેક ચોકમાં જે ખાણીપીણી બજાર ભરાય છે તે આજથી બંધ જોવા મળશે, કારણ કે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે। એટલા માટે 1 મહિના સુધી આ બજાર બંધ રહેશે।